ठीक है, इतना चलेगा। तो જોઈ શકો છો મિત્રો, અમે નમક નાખી દીધું છે અને મસ્ત ફાઇનલી ધાણા નાખી દીધા છે, નાખી રહ્યા છે। તો જોઈ શકો જોઈ શકો છો મિત્રો, આજે અમે બનાવવા જઈ રહ્યા છે મકાઈનું શાક। તો મકાઈનું શાક બનાવવા માટે અમારી પાસે મકાઈ છે, તો એને અમે છે ને બાફી નાખી છે, જોઈ શકો છો। તો હવે બાફી નાખી છે। તો સ્વાગત છે આજના બ્લોગ વિડીયોમાં, બને રહો તો ખૂબ મજા આવશે। તો જોઈ શકો છો મિત્રો, અહીં કાંડા કપાઈ રહ્યા છે અને ટામેટા પણ છે, તો છોલાઈ રહ્યા છે। પછી અમે અહીં છે ને એક્સપોઝ કરશું આ ટામેટાને, પોસ્ટમોર્ટમ કરીશું। તો જોઈ શકો છો ને આમાં આદુ ને લસણ અને મરચા છે, જોઈ શકો છો। શકો છો મિત્રો, મરચા, આદુ, લસણ અને મરચા ઓલરેડી છે ને, લસણ ને આદુ તો વાટેલો જ હતો, હવે મરચા વાટીએ આપણે। અને અમે છે ને ડોળાનું શાક બનાવવાના છે, મકાઈનું શાક। અને હવે અમે ડુંગળી પણ છે ને છીની રહ્યા છે। આવી રીતના બધી જ છીની કાઢીશું અને ટામેટા બી અલગથી કરવાના છે મિત્રો। અને હવે મેં એને છૂંડી કાઢીએ મિત્રો। બંને આઈટમ અમે કમ્પ્લીટ કરી નાખી છે, ટામેટા બી આનાથી પીસી નાખ્યા અને આ વસ્તુ હોય। તો હવે અમે બનાવવાની તૈયારી કરીએ છીએ। પછી મિત્રો ટામેટું છીનાઈ ગયું છે, ડુંગળી છીનાઈ ગઈ છે અને અદરક, લસણ, આદુની પેસ્ટ ને મરચા વાટી નાખ્યા છે। તો હવે અમે બનાવવાની તૈયારી કે ડોળા કાઢી નાખ્યા છે, હવે એને બી અમે આમાં જ પીસી કાઢીએ। હે કે કાપી નાખીએ, ખાલી કાપી નાખ ખાલી। તો જોઈ શકો મિત્રો, આવી રીતના કરીને અમે કરીશું। કાઢવું છે કાઢ નાખો, અમે હવે આવી રીતના કાઢવાના। કાપવા વાળું કેવું થોડું અચકચરું આ રીતના થાય છે, ગરમ છે કે થોડું ઠંડુ કરવા દે। છો મિત્રો, અમે છોલીને તૈયાર કરી દીધી છે મકાઈ। તો હવે શાક બનાવવાની પ્રોસેસ કરીએ, ચાલો। તો જોઈ શકો છો મિત્રો, અમે પેણું ગરમ કરવા મૂકી દીધું છે, ગેસ ચાલુ થઈ ગયો, પેણું ગરમ થઈ ગયું છે ને હવે નાખી રહ્યા છે આપણે તેલ। તો જોઈ શકો હવે તેલ નાખી દીધું છે। તો અમે ત્રણ ચમચી તેલ નાખ્યું છે, પેલી જે પડી જોઈ તે 3 પડી નાખ્યું છે ને હવે અમે નાખીશું। તો જોઈ શકો મિત્રો, હવે અમે જીરું નાખી રહ્યા છે। તો જોઈ શકો છો જીરું ગરમ થઈ ગયું છે, તો હવે અમે નાખી રહ્યા છે ડુંગળીનું પેસ્ટ। મિત્રો અમે નાખી દીધું છે મસ્ત મજાની ડુંગળી, હવે બરાબર એને છે ને થોડું હાથરી નાખીએ। તો જોઈ શકો છો મિત્રો, ડુંગળી થોડી લાલ થઈ ગયેલી છે, હળવી લાલ થયેલી છે। તો આ થોડું થઈ જાય એટલે અમે પછી નાખીશું। તો જોઈ શકો છો મિત્રો, હવે અમે નાખી રહ્યા છે આદુ લસણની પેસ્ટ। તો હવે અહીંથી કાઢતા છે, આ જોઈ શકો છો। તો હવે આમાં આપણે નાખી દઈએ। તો જોઈ શકો મિત્રો, નાખી દીધું છે। તો હવે બરાબર મિક્સ કરી નાખીશું આપણે એને। તો જોઈ શકો છો આપણે નાખી દીધું છે ને સરસ થઈ ગયું છે। તો હવે નાખી રહ્યા છે અમે સરસ મજાના ટામેટા। તો જોઈ શકો છો મિત્રો, અમે નાખી રહ્યા છે ટામેટાની પેસ્ટ। તો જોઈ શકો છો મિત્રો, બરાબર અમે મિક્સ કરી રહ્યા છે। તો જોઈ શકો છો તો ટામેટું નાખી દીધું અમે ફટાફટ, ગેસ મસ્ત ફાસ્ટ ચાલુ છે।
જો આખું ભૂ બટન રાખેલું છે મિત્રો, મેં બરાબર કરી દીધું છે. હવે અમે નાખવાના છે નમક. તો જોઈ શકો થોડું થોડું હાટરવા મતલબ થઈ ગયું, થવા માંડેલું છે. તો હવે અમે છે ને નમક નાખી દઈએ એટલે થોડું. તો જોઈ શકો છો મિત્રો, હવે નાખી રહ્યા છે અમે થોડું નમક. हाँ थोड़ो 1 चम्मच नमक, बस इतना डाल दो, ठीक है इतना चलेगा. तो જોઈ શકો છો મિત્રો, અમે નમક નાખી દીધું છે અને મસ્ત મજાનું હવે ફેરવી રહ્યા છે. એટલે થઈ જાય ને મિત્રો, એટલે અમે છે ને તેલ છૂટું પડવા દઈએ. બધું હજુ મસાલા નાખવાના બાકી છે હજુ. તો તમે જોઈ શકો છો અમે શું શું કરી રહ્યા છે. તો જોઈ શકો છો મિત્રો, હવે તેલ છૂટવા લાગી રહ્યું છે. તો જોઈ શકો છો તમે ને હવે અમે છે ને અમારા મરી મસાલા છે એ બધા નાખવાના છે. તો મરી મસાલામાં તો હજુ આમાં છે લાલ મરચું, શું છે જીરું જીરું, ધનિયા પાવડર, એવું હલ્દી, ગરમ મસાલો. તો જોઈ શકો છો બધા જ મસાલા 4 નાખી દીધા. હળદર, મરચું, ગરમ મસાલો અને ધાણા પાવડર એટલું નાખીને હવે મિક્સ કરતા છે. હવે બરાબર તેલ છૂટી જાય ને પછી આપણે બીજો કાર્યક્રમ કરીશું મિત્રો. ફેરવતું રહેવું પડે નહીં તો ભાઈ કેવું દાજી જાય ને, મતલબ મસાલા બધું, એટલા માટે મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, હવે તો અમે છે ને થોડુંક હલકું પાણી નાખીએ. એવું સમજો કે 2 નાની ચમચી જેટલું નાખ્યું એમ, એટલે આપણા મસાલા બળે નહીં અને સરસ મજાનું થઈ જાય. કેમ કે પછી કેવું મસાલા બળી જાય તો સ્વાદ બહુ મજા નહીં આવે. એટલે અમે થોડું નાખ્યું પાણી, એટલે સરસ આવે તેલ છૂટી જાય ત્યાં સુધી હાટરીએ. પછી આગળની પ્રોસેસ જોઈએ કે શું કરવા જેવું છે. હવે તો જોઈ શકો છો મિત્રો, રોટલી અમે એ સબ્જી જોડે રોટલી પણ ખાવાના છે. તો રોટલીઓ બી બની ગયેલી છે. આ બધી રોટલી શેકવાની બાકી છે. જો કેટલી બધી રોટલી છે. તો ચાલો આ રોટલી બી બનાવી દીધી છે. હવે આ થાય એટલે આપણે છે ને રોટલીઓ પણ કરવાનું ચાલુ કરી દઈએ. શકો છો મિત્રો, આપણી સબ્જીનું તેલ છૂટી ગયું છે, જોઈ લો તમે. તો હવે છે ને અમે હવે આ સબ્જી નાખી દઈએ છે. તો હવે નાખીએ છે, ચાલો. તો જોઈ શકો છો મિત્રો, હવે ફટાફટ નાખી દઈએ એટલે સબ્જી આપણી, આને બાફી જ નાખેલું છે ઓલરેડી. એટલે હવે આ થોડુંક એમ 5 મિનિટ રવા દેશું એટલે બરાબર ઓબ્ઝોર્વ થઈ જાય એટલે આપણું આ સબ્જી રેડી. અને પછી રોટલી શેકવા માંડીશું આપણે. તો જોઈ શકો છો મિત્રો, આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. હવે થોડુંક 5 મિનિટ રવા દઈએ ઢાંકીને એટલે આપણી સબ્જી ઓલરેડી થઈ ગઈ. તો જોઈ શકો છો, આવીને ઢાંકી દઈએ. ચાલો ઢાંકી દો. તો બસ તો 5 મિનિટ થઈ જાય એટલે આપણી સબ્જી રેડી મિત્રો. તો ચાલો કઈ વાંધો નહીં. તો મહિલા હવે રોટલી શેકાઈ જાય પછી તો ડાયરેક્ટ રોટલી તો ખબર છે કેવી રીતના બનતી હોય. તો કઈ વાંધો નહીં, મહિલા જમવા બેસીએ ત્યારે. ફાઇનલી ધાણા નાખી દીધા છે, નાખી રહ્યા છે. તો આપણું આ ફાઇનલ ડેકોરેશન થઈ ગયું. આપણું મકાઈનું શાક, મકાઈની સબ્જી એટલે કે જો મિત્રો બની ગયું છે. તો ચાલો આવીને મિક્સ કરીને રોટલી પણ ચાલુ જ છે. તો હવે અમે લોકો જમવા માટે પણ બેસીશું. હવે તૈયારી છે. જોઈ શકો છો મિત્રો, મેં તમને કીધું કે મકાઈનું શાક અમે બનાવી દીધું અને બની ઘણી બધી વાનગીઓ છે. તો આ મકાઈનું શાક તમને કેવું લાગ્યું, ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને કાલે પાછા મળ્યા આવા જ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય બાય.